ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આપણો વ્લોગની શરૂઆત ગાડીમાં થઈ ગઈ છે. એમાં ઘર બધી બારી બધું બંધ રહે, અંધારું આવવાનું. એટલે આપણે વરસાદ છે ત્યાં કરી આપણે નક્કી કર્યું ગાડીમાં વ્લોગ બનાવશું. જો હમણાં પાણી પડશે ઉપરથી ગાડીમાં. આ બાજુ પાણી પડશે આવી બધું. કામ તો સાફ જ નથી કરતો હમણાં. ઉપર કાચ સાફ કરીને ઉપર પાણી ભરાય જાય એટલે કોઈ મતલબ છે નહીં. તો ચલો બસ વાળું બસો ત્યાં ફટાફટ નીકળી જઈએ. આજનો આપણો રૂટ છે ત્યાંથી જમાલ જુહાપુરાથી ગાડી જાય બોપલ બાજુ. એટલે બધું પાણી હજી ઉતરે છે. રાતનું ભરાઈ રહ્યું છે ને પાણી. બાઇક વાળા સિગ્નલ આલી તો એ ઉભો નહીં રહેતો, પછી કહે છે કે જોતો નથી. એટલે ખબર ના પડે કે સિગ્નલ છે આપણે કોઈને જોવાનો ટાઈમ જ નથી. તો ચલો ફટાફટ પહોંચીએ. બસ આટલા નીચે આવી ગયા. આવી ગયા સીએનજી. વરસાદ ચાલુ થઈ ગયો પાછો. આગાહી છે 3 દિવસની આગાહી છે. આગાહી સાચી જ બોલે અમદાવાદમાં આપણે ધબધબકાર વરસાદ ચાલુ છે. કઈ પણ છે નીકળીએ પછી વરસાદ તો ધબધબાટી બોલાવે છે બધા. આપણે વચ્ચે ના ફસાઈ તારી વચ્ચે જવા પર જવા તો બપોર પડે. ત્યાં તો ફૂલ પાણી હોય. ઘરેલું નીકળી ગયા છે એ પતા તો વરસાદ. હવે વરસાદ તો જો પાટ બંધ ને પછી જો દેખાવા વિચાર કર લો કેટલો વરસાદ પડતો. ગાડીમાં બી પાણી આવે. બતાવવા માટે બંધ કરી કામ બંધ કર્યું. આપણે પહેલી તો રેનકોટ હવે ગમે તેટલો વરસાદ આવે ટેન્શન નહીં. એટલે ચેનો આપણે વાંચવાની છે વાંચવું શાંતિથી. વરસાદ તો તમારે બિહાર રૂપિયો છે થોડો ફટાફટ માલ ભરી દઈએ. આ ઢીંગલી રેનકોટ છે આપણે ચાલે બધું. ઢીંગલી રેનકોટ નવો લાવી એટલે આપણે ચાલે. ગાડી નીકળી ગઈ વરસાદમાં ભરીને. કેટલા મિનિટ આગ્યા છે ને તો બી પલળવાનું સાજ એ ખબર જોવા ગટર ઉભરાય છે. ગટર સ્ટીરિંગ બી છટકી જાય છે. સ્લીપ માં સ્ટીરિંગ આપણે રોંગ સાઈડ જવું પડે છે સરખી સુધી. વચ્ચે રસ્તા બંધ કરી નાખે છે આપણે અહીંયા સ્ટીરિંગ રોડ. એ બહુ બધું પાણી ભરાય. બે ફેરા પતી લ્યો ને આજે પછી ફેર આપણે આ બ્રિજ પાર કરી ચડી જઈશું સ્પ્રિંગ રોડ ડાયરેક્ટ. કાચ પતલું થઈ ગયું ને દેખાતું નથી બરાબર. પાણી ક્યાં ભરાયેલો છે? અહીંયા ભરાયેલો છે. એક ખાડામાં પાણી ભરાયેલું બતાવું તમને. વરસાદ તો નહીં કાચની બહુ મગજવાની. આશા પણ તો દેખાય પણ અહીંયા દરિયો ભરાયો છે. ગાડી નીકળી જાય છે વાંધો. 12 ગાડી બતાવું તમને.
પણ ભાઈ બીજા પટ્ટા પર ગાડી ચલાવતો તો વાંધો નહીં આવે આપણે બધું આપણે કરવું પડે ઉપર બાજુ વાતાવરણ કેવું લાગે જો તમને બતાવું બહાર મોબાઈલ કાઢી આપણે બપોર નથી જવાનું બપોર જવાનું પણ બપોર બ્રિજ ઉપર નથી જવાનું એમ બપોર બ્રિજ થઈ જવાના તો મસ્ત આવો બતાવો કઈ બપોર બ્રિજ નીચે બતાવી આપણે રિંગ રોડ ફરવાનો હતો બ્રિજ નીચે થઈને બેટમાં આપવાનો છે ત્યાંથી પાછું જવાનું સિરાજથી પાછું બપોર આ વરસાદ પેલો કઈ દેખાતો નથી જો આપણા વરસાદ થઈ ગયો છે નવું ચાલુ થઈ ગયું સિલેક્ટ થઈ બપોર લોકો બીજ ચાલુ થાય પછી ઘરે નજારો કેવો લાગે ક્યાંથી હા હા બિલ્ડિંગ જોવા ખાલી કોર્પોરેટર હાઉસ હો ખાના અને બીજી વસ્તુ બતાવું તમારે જોવા તાજ હોટલ તું કઈ હોટલ તાને કઈ કઈ હોટલ તાને તાણા પછી કોર્પોરેટર હાઉસ છે ખાના બાબુ મસ્ત ઉભા થઈ એટલે બહારનો નજારો આપણે જઈએ ફ્રી અવાજ બેસી ગયો પાણી નહીં પીધું ને પાણી 10 વાગે 10-11 વાગે જેવું પીધું 2 વાગે હજી પાણી નહીં પીધું સારી તરસ જ નહીં લાગતી તો કઈ નહીં હવે સીધા જઈશું ખીરું લેવા ઇડલીનું ખીરું લઈ ઘરે ઇડલી કા ખીરા ઇડલી ખાવાની ઈચ્છા છે બનાવશું ઇડલી 8 સેકન્ડ 7 સેકન્ડ 6 સેકન્ડ ચાલો સીધા ખુલી જાય 1 2 3 ગો 9 સેકન્ડ બાકી હતી ને આપણે ચલાવી લીધી ગાડી યા ખીરું લેવા માટે ઇડલીનું ખીરું ખીરું આપો ને ઇડલીનું ઇડલી 1 કિલો કરતો લીધું આટલી વસ્તુ લેવા ગયા હતા ખીરું લઈને આવ્યા બધી વસ્તુ એક્સ્ટ્રા કરે અને આપણે એવું લાયા હતા આટલી વસ્તુ ચલો મિત્રો તો આપણે ખીરું બનાવવાનું ચાલુ કરીએ ખીરું તો લાયા તો બનાવી ઇડલી બનાવવાનું ચાલુ કરીએ ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીએ ક્યારે પડી રહે ફર્સ્ટ ટાઈમ છે તો જોઈએ કેવું બને છે ઇડલી બહુ બધી બનવાની છે ખોલીને બહાર આવે આપણું ભરવું પડશે તો ફૂલ છે ને જી એટલે ખોલીને બહાર આવશે એટલે આથી ભરવી છે એમાં બહુ બધી ભરાઈ ગઈ છે વાંધો નહીં
થઈ ગયું થઈ ગયું. છેવટે પડી તો ખરું. રાખો તો 1 મિનિટ નજીક કર. કામ એટલે જેવું તેવું. ચલો આપણે રેડી સાઈડમાં લઈ લઈએ ને બધું બળશે પાછું. ગેસ ચાલુ કરવા દો. ઓકે મને બંધ કરી દઈએ. જરૂર પડે પાછું મૂકવા માટે. ચલો આ તો બનશે એટલે હું રેસીપી જોઈ લઉં સંભાર બનાવવાની. સંભાર કઈ રીતના બનાવવો હોય ફટાફટ એની રેસીપી જોઈ લઉં. 2 ડુંગળી 2 ટમાટા 2 રીંગણ બનશે સંભાર. આપણે આ ગયા ઉપર બહુ ટાઈમ પછી ઉપર આવ્યા. જેવા ઉપર આવ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો. આપણે ચેક કરવા આવ્યા છે પાણી પાણી ભરાતું નહીં. એને શું લાગે છે હા સાપ પાણી ભરાય નીકળી જશે પાણી. ચલો મિત્રો આપણે અહીંયા પાણી બધું થોડું લાગતું હતું ભરાય એવું એ બધી માટી કાઢી દીધી. તો અહીંયા બી પાણી નીકળી જાય. જમતું નથી ને એટલું જોવાનું હતું. નાનું બંધ મજા આવી ગઈ વરસાદમાં એમનો બહુ નાના આમ તેમ દોરે ને અહીંયા આના જોડે છે ને એ બહુ નાનું છે. એ બધું જાય એ બહુ નાનું કાલા કલરમાં બસ આવી 50 આ બીજું સોરી પેલું ના સોરી મજા આવી. શું કેવું કાકા તારું? શું તું બોલ. કા કરે જો કેટલું નામ છે આ છે 8 10 દિવસ બીજું કઈ બીજા આના જોડે બીજે આ તો બહુ નાનું છે. આ બધી બતાવતા જો આના જોડે છે ને બે સેમ જ લાગે તમારો આપણે જોવાય. આ થોડા મોટા છે નાનો આવી જાય એક મજા આવી. નાના આ ફૂલું પડી જાય. પેલું બચ્ચું પેલાનું છે પેલું બચ્ચું પેલાનું છે ઊંધું થઈ ગયું. આના જોડે જે બચ્ચું છે ને એની માં અલગ છે પેલાની અલગ છે. ચાલે કરે એમનો
કેવું કરો છો એમાં આમાં કોઈ ફિક્સ જ નથી કોણ કોણીમાં છે ખબર નહીં પડતી આવું બીજું આ બી નીચે આવી ગઈ એને બચ્ચું લઈ લીધું પેલા આના જોડે હતું બચ્ચું પેલું બચ્ચું તો ક્યાં ઉપર ચડી જાઓ નાનતું તો બી કોઈ નક્કી જ નહીં કોણીમાં કોણ છે જે આવે લઈ લે આપણે ચેક કરશું કેટલા કામકાજ આવે આખું ગેમ ચાકા દે ખબર પડશે ચોટા કરીએ માપમાં થોડું એટલે વાંધો નહીં આમાં ઓછું છે ચલો આપણે એક રાઉન્ડ પતી ગયો બીજા રાઉન્ડ ચાલુ પહેલામાં બગડ્યું થોડું બગાડવાનું કારણ તેલ નતો લગાવ્યું આપણે પછી ડેંગી કીધું તેલ લગાવો ચાલો તેલ લગાવી દો જોઈએ પછી આપણે રેડી ઈડલા બને છે ઈડલા મોટા મોટા ઈડલા ચાલ આપણે લીલી ડુંગળી સંભાર વાગે એક નંબર બને છે જાડો સંભાર ખાઈ લઈએ હલકો ફૂલકો ખોરાક ચોમાસાનો ચલો મિત્રો તો આપણે લઈ લીધી એક ઇડલી ઢીંગી લીધી છે 2 ઇડલી હવે પહેલાં ટેસ્ટ કરીએ ફર્સ્ટ ટાઈમ છે ને મેં બનાવીશ જોરદાર એટલે આપણે ટેસ્ટ કરી લઈએ કેવી છે મેં બનાવી તો હું કફો બનાવું સાઈડ તમે બનાવી દઉં બીજા બાજુ ફૂંક મારાય એક નંબર બની ખાઉં ભૂલથી બની ગઈ છે અને અમારો નિયમ છે ઢીંગલી બનાવ હું બનાવું ફર્સ્ટ ટાઈમ આ કમ્પેર બના પછી જીવનમાં ના બને વસ્તુ આવો ટેસ્ટ શું કહેવું ઢીંગલીને બી એક વખત બની એટલે પતી ફર્સ્ટ ટાઈમ જ્યારે શીખતા હોય ત્યારે કમ્પ્લીટ બને